નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ બ્રિલિયન્ટ ટ્યુશન ક્લાસીસ. હું છું પ્રવીણ પટેલ અને આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે વાત કરીશું. ચેપ્ટર શરૂ કરતા પહેલા પૃષ્ઠફળ અને ઘનફળ એટલે શું? આ એક પ્રશ્ન આપણને બધાને થવો જોઈએ. તો પૃષ્ઠફળનું બીજું નામ છે ક્ષેત્રફળ. અને એટલે શું? તો આપણે સામાન્ય અર્થમાં વ્યાખ્યા અહીંયા આપણે કહી શકીએ કે પદાર્થ કે વસ્તુએ રોકેલી જગ્યાને તે પદાર્થનું પૃષ્ઠફળ કહે છે. માનો કે કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ હોય તો એ પોતે જગ્યા તો રોકે જ છે. માનો કે આપણા ટેબલ ઉપર મોબાઈલ પડ્યો છે, ટેબલ ઉપર ડસ્ટર પડ્યું છે, તો એ ટેબલ પર કેટલી જગ્યા રોકે છે એ માપને આપણે પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ કહીએ છીએ. આપણા પાર્કિંગમાં કાર કેટલી જગ્યા રોકે છે તો એ રોકેલી જગ્યાને તે પદાર્થનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ કહે છે. વાત કરીએ ઘનફળની. ઘનફળ એટલે શું? તો પદાર્થ કે પાત્રમાં, પાત્ર એટલે અહીં વાસણ, કોઈ પણ પ્રકારની એવી વસ્તુ કે જેમાં કઈ વસ્તુ ભરી શકાય, તો પદાર્થ કે પાત્રમાં કેટલી વસ્તુ ભરી શકાય કે સમાઈ શકશે તે માપને આપણે ઘનફળ કહીએ છીએ. માનો કે નળાકાર કોઈ એક વસ્તુ છે, એમાં કેટલી વસ્તુ ભરી શકાય છે. એક બરણી છે જેમાં કેટલું દૂધ ભરી શકાય છે. એક ગ્લાસ છે કે એમાં કેટલું પાણી ભરી શકાય છે. એક બલૂન છે, ફુગ્ગો છે, કેટલી હવા એમાં ભરી શકાય છે. તો આ માપને એનું ઘનફળ કહે છે. ચલો હવે અલગ અલગ પાત્રો આપણને જોવા મળે છે. કોઈ નળાકાર હોય, શંકુ હોય, ગોલક હોય, સમઘન હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, અલગ અલગ પ્રકારના પાત્રો હોય છે. તો આમાં કેટલી વસ્તુ ભરી શકાય છે અથવા એ કેટલી જગ્યા રોકશે એની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. વેરી સિમ્પલ છે. ચલો શરૂઆત કરીએ. એક અગત્યનો મુદ્દો, એક આકાર આપણે જોઈએ અને એ છે શંકુ. શંકુ વિશે આપણે આજે વાત કરીશું. હવે બધાને ખબર છે શંકુ કઈ રીતનો હોય છે. તો આપણે બધાને ખ્યાલ છે કે આવા પ્રકારની એક આકૃતિ હોય છે, ત્રિકોણ જેવી, જેમાં નીચેથી એક પ્રકારનો સરફેસ ગોળક જેવો આપેલો હોય છે. હવે આ શંકુમાં આપણને બધાને ખ્યાલ છે કે આ એક પ્રકારની ઊંચાઈ છે, પણ આ સીધી ઊંચાઈ નથી, આ ત્રાસી ઊંચાઈ છે, જેને આપણે તિર્યક ઊંચાઈ કહીશું. તિર્યક ઊંચાઈને આપણે h ના નામથી ઓળખીશું. ક્લિયર? કારણ કે સીધી જે ઊંચાઈ હોય છે ને એ ઊંચાઈને આપણે h કહીશું, હાઈટ જેને કહેવાય. પણ આ આપણી ત્રાસી ઊંચાઈ છે, એટલા માટે આને ગણિતની ભાષામાં આપણે તિર્યક ઊંચાઈ કહીશું. હવે અહીંયાથી આ જે માપ આપણે દર્શાવીએ છીએ આ આપણા માટે ત્રિજ્યા છે, જેને આપણે r કહીશું. તો એક શંકુમાં હોય શું? બે જ વસ્તુ હોય, એક ત્રાસી ઊંચાઈ હોય અને એક ત્રિજ્યા હોય. ક્યારેક ક્યારેક આપણને ઊંચાઈ આપેલી હોય છે, તો જો ઊંચાઈ આપેલી હોય તો આપણે એમાં તિર્યક ઊંચાઈ શોધવી પડશે. સૂત્રની વાત કરીએ તો એક શંકુમાં બે પ્રકારના સૂત્ર હોઈ શકે. એક પહેલા તો શંકુનું પૃષ્ઠફળ. તો શંકુનું પૃષ્ઠફળ વેરી સિમ્પલ, પાઈ આર એલ. શંકુનું પૃષ્ઠફળ અથવા શંકુનું ક્ષેત્રફળ અથવા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે ગણો એ છે પાઈ આર એલ. હવે કેવું છે કે આ શંકુ એક ખુલ્લો છે. અહીંયાથી પેલું આપણે બર્થડે ઉપર ટોપી પહેરીએ ને એ જ રીતનો શંકુ હોય છે, આઈસ્ક્રીમના કોન જેવો, જેમાં આઈસ્ક્રીમ ભરી શકાય. તો એ ખુલ્લો હોય છે, એટલા માટે આ પ્રકારના શંકુ માટે પાઈ આર એલ કહેવાય. અને ક્યારેક કેવું હોય કે અહીંયાથી પેક હોય, બંધ હોય, નક્કોર શંકુ હોય, તો એવા સમયે શંકુનું પૃષ્ઠફળ આપણે આ રીતે મેળવીશું. એટલે એને આપણે કુલ પૃષ્ઠફળ કહીશું, અથવા એને બંધ પૃષ્ઠફળ પણ કહીશું. બંધ શંકુનું પૃષ્ઠફળ આપણે એ રીતે લખીશું. હવે જો એ કેટલું સૂત્ર છે? તો સિમ્પલ છે, પાઈ આર કોસમાં આર પ્લસ એલ. વેરી સિમ્પલ. તો આપણા માટે કુલ પૃષ્ઠફળ કે બંધ શંકુનું પૃષ્ઠફળ એટલે પાઈ આર કોસમાં આર પ્લસ એલ. અને ત્રીજું સૂત્ર વેરી ઇમ્પોર્ટન્ટ, જે છે ત્રાસી ઊંચાઈ તિર્યક ઊંચાઈ માટેનું. તો
તિર્યક ઊંચાઈ L બરાબર સૂત્ર ખરેખર આપણું L ના સ્ક્વેર વાળું છે. જો આ રીતે L નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R નો સ્ક્વેર પ્લસ H નો સ્ક્વેર. તમારે જો આ વર્ગને કાઢવો હોય તો L બરાબર વર્ગમૂળમાં R નો સ્ક્વેર પ્લસ H નો સ્ક્વેર. આ પ્રમાણે પણ તમે સૂત્ર લખી શકો છો. સિમ્પલ ખ્યાલ આવી ગયો, બેઝિક આઈડિયા. હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 11.1 એનો પહેલો દાખલો. ચલો જોઈએ. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે, તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. વેરી સિમ્પલ. તો આ ચેપ્ટરની અંદર આ પ્રકરણમાં આ સ્વાધ્યાયમાં જે દાખલો આપેલો છે એમાં શંકુની પાયાનો વ્યાસ આપણને 10.5 આપેલો છે. એટલે આપણને વ્યાસ આપેલો, જેને આપણે ઇંગ્લિશમાં ડી કહીશું, એ 10.5 આપેલો છે. ખરેખર આખા સૂત્રમાં ક્યાંય વ્યાસની જરૂર છે જ નહીં. વ્યાસની જરૂર છે જ નહીં. જો વ્યાસની જરૂર ના હોય તો એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડશે. તો લખીએ ત્રિજ્યા R બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે કે વ્યાસના આપણે અડધા કરી દેવાના. કઈ રીતે મળશે? તો 10.5 છેદમાં આપણે 2 કરીશું. તો આને આપણે કઈ રીતે ભાગાકાર કેવી રીતે કરીશું? તો જુઓ અહીંયા 10.5 છે, એક પોઈન્ટ કાઢવો હોય તો 2 ગુણ્યા એક પોઈન્ટ ને કાઢવા માટે નીચે 10 મૂકવા પડશે. તો જો આપણે 105 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? જોઈ લો. 105 ભાગ્યા 2 કરીએ. 2 પંચાને 10, 0 0 5 મૂકો, 2 દૂને 4, 1 આવશે 0 0 પોઈન્ટ 2 પંચાને 10, એટલે 52.5 બરાબર. અને એક પોઈન્ટ આપણે અહીંયા કાઢવાનો બાકી છે, એટલે પોઈન્ટ અહીંયા ખસશે, એટલે 5.25 જવાબ આવશે. એટલે આ થઈ ગયું આપણી ત્રિજ્યા R. હવે આપણને ત્રાસી ઊંચાઈ L તો આપેલી છે, તો બસ ફક્ત ખાલી આપણે સૂત્રમાં કિંમત મૂકવાની રહી. કઈ રીતે મૂકશો? તો ધ્યાન આપો. લખીએ શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર સિમ્પલ છે, વેરી સિમ્પલ, પાઈ આર એલ. કઈ જ કરવા નથી, વેરી સિમ્પલ છે. તો કઈ રીતે તમે મૂકશો? તો જો અહીંયા પાઈની કિંમત આપેલી હોય તો 3.14 અને ન આપેલી હોય તો 22/7 મૂકી દેવી. આ આપણને ખ્યાલ છે. તો 22/7 મૂકી દઈશું. R ની કિંમત આપણે અત્યારે જસ્ટ શોધી અને એ છે 5.25 અને L ની કિંમત આપણને 10 આપેલી છે, તો લખી દો 10. અહીંયા આ પોઈન્ટ ને કાઢવા માટે આપણે અહીંયાથી 10 પોઈન્ટ પછી 2 અંક છે એટલે નીચે 100 મૂકી શકાય. આ બંને શૂન્ય શૂન્ય ઉડી જશે. તો કદાચ 525 ને 7 વડે ભગાતા હોય તો આપણે જોઈ લઈએ. ચલો ગુણાકાર કરી દઈએ, એક ભાગાકાર કરી લઈએ, 7 વડે ભાગી દો, 70 70 49, 3 વધશે 5, 7 પંચા 35, 0, એટલે આનો ગુણાકાર આપણે 75 સાથે થયો ભાગાકાર. તો આ બેનો ગુણાકાર અને એક પોઈન્ટ કાપી નાખશું. તો લખીએ 75 ગુણ્યા 22, 0 મૂકો, 2 પંચા 10, 7 દુ 14 15, 5 દુને 10, 7 દુ 14 15, 0 5 6 અને 1. આ એક પોઈન્ટ આપણે કાપવાનો બાકી છે એટલે અહીંયાથી ઉડાડી દઈશું. એટલે 165 આપણો જવાબ થશે. અને પાછળ લખવા માટે આપણે ક્ષેત્રફળ છે એટલે ચોરસ અને માપ આપણને બધા જ સેન્ટીમીટરમાં આપેલા છે, તો ચોરસ સેન્ટીમીટર નો સ્ક્વેર એ આપણો જવાબ થશે. આને આપણે બોક્સમાં પેક કરી દઈએ. વેરી સિમ્પલ, ખૂબ જ સહેલા દાખલા છે. ધોરણ 10માં પણ આ દાખલા પૂછાય છે, એટલે આ ચેપ્ટરને વ્યવસ્થિત કરી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા નંબરનો સમ બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.